જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી રાધાજીનું આદિ ભૌતિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ શ્રી ઠાકોરજી સદા નિત્ય લીલામાં ગોલોકધામમાં બિરાજે છે. તેમ જ્યારે આ બ્રહ્મ સ્વરૂપ શ્રી ઠાકોરજી સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થયા ત્યારે પોતાના લીલા પરિકરની સાથે ગોપસખો ગોપીઓ પણ શ્રી ઠાકોરજીને આનંદ આપવા ભૂતલ ઉપર બિરાજ્યા છે. વેદની શ્રુતિઓ ભગવત સ્વરૂપનો આનંદ માણવા માટે પ્રભુને વિનંતી કરી ત્યારે પ્રભુની કૃપાથી તેઓ વ્રજમાં ગોપિકાઓ સ્વરૂપે જન્મ્યા. સર્વ વ્રજભક્તોના સ્વામિનીજી શ્રી રાધિકાજી છે. આપણા શાસ્ત્રોમાં શ્રી રાધાજીના સ્વરૂપ અને પ્રાગટ્ય અંગે ઘણા ઉલ્લેખ મળે છે. એમાં એક દંતકથા પ્રમાણે વૃંદા નામવાળી કેદાર રાજકન્યાએ શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે પામવા માટે ઘોર તપસ્યા કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવી, તમે તપસ્યાથી બ્રહ્માની માફક આયુષ્ય પ્રાપ્ત કર્યું છે, એને ધર્મદેવને આપીને ગૌલોકમાં પ્રસ્થાન કરો. આ જ શરીરથી ફરી તપસ્યા કરીને મને પ્રાપ્ત કરીશ. ત્યાર પછી ગોલોક આવી વાસ કરૂપમાં જ્યારે તું વૃષભાનની પુત્રી સુધા રૂપે અવતરીશ ત્યારે તું રાધાની છાયારૂપ હોઈશ અને મારી કલારૂપ રાયણ ગોપ તને વિવાહમાં ગ્રહણ કરશે, તારી સાથે વિવાહ કરશે. શ્રી રાધા સુદામાના શાપથી જ્યારે વૃષભાન કુમારી જ વાસ્તવમાં રાધા છે અને તું એની છાયારૂપ છે. વિવાહ વખતે તારે છાયાને રાયણ ગોપ ગ્રહણ કરશે. સ્વયં શ્રી રાધાજીએ પણ શ્રી યશોદામાને ઉપદેશ કરતી વખતે કહ્યું છે કે પોતાની છાયાથી જ રાયણ ગોપની સ્ત્રી થઈ હતી એવો ઉલ્લેખ કર્યો છે. આ કથા પરથી પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ રાધા અને રાયણ ગોપની સ્ત્રી એ બંને અલગ અલગ છે. શ્રી રાધાજીનું વાસ્તવિક સ્વરૂપ પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ જ છે, જે વૃષભાન કુમારી શ્રી રાધાજી છે. વૃષભાનજીએ પરણાવેલ પુત્રીએ શ્રી રાધાજીની છાયા હતી. શ્રી રાધાજી પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ હોવાથી તે સચ્ચિદાનંદમયી છે. સંસારી જીવોની જેમ એનું શરીર મન તથા ઇન્દ્રિયો પંચભૂતોનો વિકાર નથી. એના ચિન્મય મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો રહેલી છે. તેમનું શરીર, મન, વાણી શ્રી કૃષ્ણ પ્રેમથી આનંદિત છે. શ્રી વલ્લભાધીશ કી જય.